હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું બાજરીનો ભરેલો રોટલો. શિયાળાની ઠંડીમાં બાજરીનો ભરેલો રોટલો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ માટે મેં થોડા લીલા કાંદા, લીલા ધાણા, લીલું લસણ, તલ, થોડો આદું ગ્રેટ કરી લીધું છે, થોડા આદુ મરચાં વાટી લીધા છે અને મેં લીલા કાંદાનો વ્હાઈટ પોર્શન અને લીલો પોર્શન બંને અલગ અલગ ચોપ કર્યા છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં એક કઢાઈ લઈ લીધી છે અને એમાં લગભગ 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ થઈ જાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરીશું, થોડા હિંગ અને તલ એડ કરી અને એને સાતળી લઈશું. એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને જે લીલા કાંદાનો વ્હાઈટ પોર્શન છે તે આપણે એમાં ઉમેરી દઈશું. આપણે એને બરાબર સાતળતા રહીશું અને હવે આપણે એમાં થોડી ગ્રેટ કરેલું આદું એડ કરી દઈશું અને એને પણ આપણે સારી રીતે ધીમા તાપે સાતળશું. કાંદાના વ્હાઈટ પાર્ટને થોડી વાર લાગે છે ચડતા, એટલે આપણે પહેલાં કાંદાનો વ્હાઈટ પાર્ટ ઉમેર્યો છે. હવે આપણે એમાં લીલું લસણ અને લીલા કાંદા એડ કરી દઈશું. એને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. આપણે લીલા કાંદા અને લીલું લસણ બધાને બહુ ચડવા નથી દેવાનું, થોડું કાચું રાખવાનું છે. આપણે હવે એમાં થોડા મસાલા કરી લઈએ. તો તેમાં મેં થોડી હળદર, થોડા ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો આપણે એમાં ઉમેરી દઈશું અને એને આપણે સારી રીતે સાતળતા રહીશું. આપણે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા ધાણા ઉમેરી દઈશું અને એને લગભગ 1 મિનિટ માટે આપણે સાતળી લઈશું. આપણો રોટલામાં ભરવાનો મસાલો બરાબર સતળાઈ ગયો છે. એને હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને આપણે ઠંડો થવા દઈશું. હવે આપણે બાજરીના રોટલાનો લોટ બાંધવા માટે 1 વાડકી જો તમે લોટ લેવાના હોય તો તેમાં અડધી વાડકી જેટલું પાણી લઈ અને એમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી અને એને આપણે સારી રીતે મીઠાને પાણીમાં ઓગાળી લઈશું. આપણે હવે બાજરીના લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે એનો લોટ બાંધી લઈશું. લોટ આપણે બહુ ઢીલો નથી કરવાનો. મેં અહીં 2 રોટલા જેટલો લોટ બાંધ્યો છે, તો હું હવે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશ અને થોડું થોડું પાણી લેતા જઈ અને હથેળીની મદદથી એને આપણે મસળતા જઈશું અને એનો એકદમ સ્મૂથ એવો આપણે લુવો કરી લઈશું. આપણે હવે લુવાને આંગળીની મદદથી પોળો કરતા જઈ અને વાડકા જેવા શેપ કરી લઈશું અને એમાં આપણે સ્ટફિંગને ભરી દઈશું અને એને સારી રીતે આપણે પેક કરી દઈશું. આપણે લુવાને ચોખાના લોટમાં રગદોળી અને પાટલી ઉપર થોડો કોરો લોટ ભભરાવી અને એને હાથની મદદથી ટીપતા જઈએ અને સાઈડમાં બીજા હાથથી આપણે એની કિનારીઓને સરખી કરતા જઈએ. આ રીતે આપણે રોટલો તૈયાર કરી લઈએ. આપણે રોટલાને સ્ટફિંગવાળો છે એટલે બહુ પતલો નથી કરવાનો. આપણે હવે રોટલાને શેકવા માટે મેં અહીંયા એક તવી લઈ લીધી છે અને એના પર થોડું તેલને ગ્રીસ કરી લીધું છે અને રોટલો તમે એના પર મૂકી અને થોડું પાણીવાળા હાથથી એને આપણે પાણી લગાવી દઈશું રોટલા પર, જેથી કરીને આપણો જે લોટ ભભરાવેલો હોય તે બરાબર એને સ્ટીક થઈ જાય. તમે માટીનું કલેડું પણ એમાં યુઝ કરી શકો. આપણે હવે રોટલાને મીડિયમ ટુ સ્લો ગેસ પર ધીરે ધીરે એને શેકાવા દઈશું. આપણો રોટલો એક બાજુ બરાબર શેકાઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું. આપણો રોટલો હવે બીજી બાજુથી પણ બરાબર શેકાઈ જવા આવ્યો છે, તો આપણે એને ધીરેથી પલટાવી લઈશું. આપણે હવે તવેથાની મદદથી એને ધીરે ધીરે પ્રેસ કરતા જઈ અને સારી રીતે શેકીશું. તમે ભાખરી કે રોટલી દાબવાનું જે આવે છે તે પણ યુઝ કરી શકો. અને આપણો રોટલો બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયો છે. હવે તો આપણે એને ગેસ બંધ કરી નીચે લઈ લઈશું. તમે એના પર ઘી ઉમેરી અને એને એન્જોય કરી શકો. મેં એના પર ઘી નથી ઉમેર્યું અને જો હવે આપણે એને ખોલીને જોઈએ તો આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે ફેલાયું છે અને એકદમ આપણો સરસ રોટલો થયો છે. તમે એને મસાલા દહીં સાથે ડિનરમાં કે લંચમાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.